સર્વપ્રથમ સાથે મળીને ગુરુ વંદના કરીએ. ધ્યાનમૂલમ ગુરુમૂર્તિ, પૂજામૂલમ ગુરુપદમ, મંત્રમૂલમ ગુરુવાક્યમ, મોક્ષમૂલમ ગુરુકૃપા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર, ગુરુર્સાક્ષાત પરમ બ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આગળના ભાગમાં આપણે 75 સુધીના સૂત્રો જોયા. હવે આ ભાગમાં આપણે 76 થી 100 સુધીના સૂત્રોનો સમાવેશ કરશું. પ્રકરણ 18ના 76 થી 100 સૂત્રો. સૂત્ર 76. મંદ બુદ્ધિ કે મૂર્ખ હોય એ આત્મતત્વને સાંભળીને પણ મૂર્ખતા ન છોડે. એ બહારના પ્રયત્નમાં નિર્વિકલ્પ થઈને મનમાં વિષયોની લાલસાવાળા હોય છે. રાજા જનક સ્વસ્થ મનવાળા હતા, માટે જ અષ્ટાવક્રનો ઉપદેશ સાંભળીને જ આત્મજ્ઞાન થઈ ગયું. પણ જે મૂર્ખ છે, જે તત્વજ્ઞાનને સાંભળીને પછી અંદર અભિમાન, કામના, વાસના, ઈચ્છા વગેરેને છોડતા નથી, જેનાથી આત્મતત્વથી વંચિત રહી જાય છે, એવા મૂર્ખ વ્યક્તિ જે બહારથી પ્રયત્નો કરીને નિર્વિકલ્પ થઈ જાય, પછી એ જ્ઞાનીની જેમ બધા કામ કરવા લાગે, ત્યાગ કરવાનો દેખાડો કરે, વાસના, અભિમાન, કામનાનો ત્યાગ કરી દીધો છે, પણ મનમાં તો લાલસાવાળા હોય, ઈચ્છાવાળા હોય, કેમ કે એ અજ્ઞાની છે. મંદબુદ્ધિવાળા એ આચરણને પામવું કે છોડવું જ સમજી શકે. અંદરના જે અજ્ઞાન છે એને ન સમજી શકે, માટે જ ક્યારેય આત્મજ્ઞાન ન મેળવી શકે. સૂત્ર 77. જેના કર્મ જ્ઞાનથી નાશ પામ્યા છે એવા જ્ઞાની લોકોની નજરમાં કર્મ કરવાવાળા છે, પણ ન તો કંઈ કરવાનો કે કહેવાનો મોકો પામે. અષ્ટાવક્ર કહે છે, જ્ઞાનીના કર્મ નાશ પામે છે. જ્ઞાનીને કર્મ કરવાની જરૂર નથી, પણ તે લોકોની નજરમાં કર્મ કરે છે. જે લોકોના હિત માટે હોય, જે કર્મ કરવા જરૂરી હોય એવા કામ એ કરી લેતા હોય છે. એ સ્વર્ગ માટે કે ફળ માટે કોઈ કર્મ કરતા નથી. ન તો એવા કામ શોધે કે એના ફળ મળે, ન તો એવું કહે કે મેં આમ કર્યું, કેમ કે એમાં અભિમાન હોય. કેમ કે આ જ કર્મની કુશળતા છે, એને ખાલી માત્ર જ્ઞાની જ સમજે. સૂત્ર 78. હંમેશા નિર્ભય અને નિર્વિકાર જ્ઞાની વ્યક્તિને ક્યાં અંધકાર, ક્યાં પ્રકાશ, એમ જ ક્યાં ત્યાગ છે એવું કંઈ જ નથી. હે શિષ્ય, જે જ્ઞાનીને મોહ પમાડે એવા બધા વિકાર દૂર થઈ ગયા છે, એની નજરમાં અંધારું ક્યાં છે? અંધકારનો અભાવમાં પ્રકાશ ક્યાં છે? આ બંને અરસપરસ છે. એક ન હોવાને કારણે બીજાની પણ સ્થિતિ નથી, કેમ કે લોકોની નજરમાં અંધકાર અને પ્રકાશ છે. આ લૌકિક દ્રષ્ટિ એ આત્મદ્રષ્ટિથી નાશ પામે છે, માટે જ એની નજરમાં પ્રકાશ અને અંધારું નથી રહેતા. એવા જ્ઞાનીને નુકસાન, ફાયદો, ન કોઈનો પ્રેમ, નફરત, ન લેવું કે કંઈ ત્યજવું એવી કંઈ રહેતું નથી. એને કંઈ બીક રહેતી નથી. સૂત્ર 79. જેના માટે કંઈ કહી ન શકાય, એટલે કે અનિર્વચનીય સ્વભાવવાળા અને સ્વભાવ વગરના એવા યોગી, તે ક્યાં ધીરજ, ક્યાં વિવેક, કે ક્યાં વિવેકનો ભાવ, કે ક્યાં નિર્ભયતા. જ્યાં બીક હોય ત્યાં નિર્ભય થવું, જ્યાં મૂર્ખતા હોય ત્યાં વિવેક ભાવ, અને ત્યાં ઉતાવળાપણું હોય ત્યાં ધીરજ, એમ વિચાર કરવો પડે. પણ જે યોગી, જેને પરમ રસને પી લીધો અને એમાં જ મગ્ન હોય, એવા વ્યક્તિ, જ્ઞાની, દ્વંદ્વ જગતથી પાર થઈને એકરસ થઈ જાય છે. એનું વર્ણન ન થઈ શકે. એ સિદ્ધાંતોમાં ન જીવે, માન્યતા કે પરંપરાને પણ ન માને. એમના માટે કહેવું અઘરું કે એ કેવા સ્વભાવવાળા છે, કેમ કે એ સ્વભાવ રહિત હોય છે. એ સ્વભાવને અનુકૂળ ચાલે એ સંસારી ન જાણી શકે.
અજ્ઞાની જ નિયમ, સંયમ, મર્યાદા, અનુશાસન, સિદ્ધાંત, કર્તવ્ય, વિવેક વગેરેમાં બંધાઈને જીવે. જ્ઞાની પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ કરે. આવા તુચ્છ બંધનોથી મુક્ત થઈને વ્યવહાર કરે. સૂત્ર 80. યોગી માટે સ્વર્ગ પણ નથી, નર્ક પણ નથી, ન તો જીવન મુક્તિ છે. અને અહીંયા યોગ દ્રષ્ટિના ફળ સ્વરૂપ યોગ તો કંઈ જ નથી. સરળ આત્મા સુખ અને દુષ્ટ આત્મા દુઃખનો અનુભવ કરે છે. અને એ જ સ્વર્ગ અને નરક છે. સ્વર્ગ અને નર્ક મનની સ્થિતિ છે, જે શરૂઆતનું પગથિયું છે. મુક્તિ એનાથી પારની સ્થિતિ. યોગ ખાલી આત્માને જ માને. અષ્ટાવક્ર કહે છે, આ સૃષ્ટિ વહેમ છે, માયા છે. સ્વર્ગ, નરક, જીવન મુક્તિ બધું જ વહેમ છે, જે અજ્ઞાનના લીધે અભિમાન અને વાસના દેખાય, એટલે એ મિથ્યા છે. સ્વર્ગ અને નરક પણ વાસના જ છે. જ્યારે વાસના અને અહંકાર પૂરા થઈ જાય, સમાપ્ત થઈ જાય, તો ખાલી આત્મા જ બાકી રહે. અને આ જ સત્ય છે, બાકી બધું વહેમ. સૂત્ર 81. જ્ઞાનીનું મન અમૃતથી ભરેલું શીતળ છે, માટે એ ક્યારેય ફાયદા માટે પ્રાર્થના ન કરે કે નુકસાન માટે વિચાર. જ્યાં દ્વૈતવાદી ધર્મ પરમાત્માને જીવથી જુદો માને, અને ત્યાં જ જે અદ્વૈતવાદી યોગી છે એ સૃષ્ટિથી કે જીવથી જુદો બીજો કોઈ પરમાત્મા નથી એવું માને. શરીરવાળી આત્મા જ ઈશ્વર અને એ જ બ્રહ્મ છે. જ્યારે એને જાણી લે કે ત્યારે કહે કે હું જ બ્રહ્મ છું, મારાથી અલગ કોઈ બ્રહ્મ નથી. એવો યોગી આત્માના ચિર આનંદમાં હંમેશા લીન રહે છે. એના મનમાં તુચ્છ વાસના, અભિમાન વગેરે છૂટી જાય છે. એ આત્મારૂપી અમૃતથી તૃપ્ત એવા શાંત અને શીતળ થઈ જાય. સૂત્ર 82. કામના વગરનો વ્યક્તિ ન તો શાંત વ્યક્તિના વખાણ કરે કે કોઈ ખરાબ વ્યક્તિની નિંદા કરે છે. એ સુખ અને દુઃખને સમાન સમજીને તૃપ્ત છે. એને કરવા માટે કંઈ જ દેખાતું નથી. અષ્ટાવક્ર કહે છે, જ્ઞાનીની મનની વૃત્તિ શાંત થઈ જાય છે. એની અંદર નિંદા કે વખાણ માટે હિલોળા નથી. એવા વ્યક્તિને નિંદા કે વખાણ માટે કોઈ હિલોળા ઉઠતા નથી. એ સમાન ભાવવાળો હોય, શાંત હોય. એના મનમાં હિલોળા જ પૂરા થઈ ગયા હોય. એ સારું ખરાબ બેયથી પાર હોય. નિંદા વખાણના ભાવ પૂરા થઈ ગયા હોય. એવા જ્ઞાની નિષ્કામ કામના વગરનો છે. એને કોઈ માટે આગ્રહ જ નથી હોતો. એ અનાગ્રહી થઈ જાય છે. આ સમાન મનની સ્થિતિ છે. એવો વ્યક્તિ તૃપ્ત છે, સુખી છે, શાંત છે. એવો ન સુખમાં આનંદિત થાય કે દુઃખમાં દુઃખી થાય. જે થઈ રહ્યું છે એ બધું જ બરાબર છે, એ સ્વીકાર્ય છે. એ જ યોગીની પરમ દશા છે. કોઈ સજ્જન હોય તો હોય, ખરાબ હોય તો હોય, દુષ્ટ, ધર્માત્મા કે પાપી જેવો હોય, એવા યોગીને કંઈ જ બાકી રહેતું નથી. આ જ સાક્ષી ભાવ છે. એના પછી એક અકર્તા બની જાય. પછી ન તો કોઈ સાધના છે, ન સિદ્ધિ, ન સંસાર છોડવો પડે, ન મોક્ષ મેળવવો. જ્ઞાની માટે પરમ સ્થિતિ છે. આ સ્થિતિમાં પહોંચીને એ જે કરે છે એ કોઈ ચેષ્ટાથી નહીં, સ્વાભાવિક સ્વભાવથી કરે છે. સૂત્ર 83. જ્ઞાની ન તો સંસાર પ્રત્યે નફરત કરે કે આત્માને જોવાની ઈચ્છા કરે. હરખ અને દુઃખથી મુક્ત એ તો ન તો મરેલા કે ન તો જીવિત. જે ધીર જ્ઞાની જીવન મુક્ત છે એ સંસારથી નફરત નથી કરતો, કેમ કે એ સંસારને જોતો જ નથી. એ આત્માને જ જોવે છે. જો એ સંસારને જોવે તો એ બંધનથી જોવે છે. સંસાર સાથે દ્વેષ નથી કરતા. પરિપક્વ સ્થિતિમાં એ આત્માને પણ ન જોવે, કેમ કે એ પોતે જ આત્મા સ્વરૂપ છે. અને માટે જ એ હરખ કે શોક અને જન્મ મરણથી રહિત છે. સૂત્ર 84. જે વિષયોથી કામના વગરનો છે કે સ્ત્રી છોકરા પ્રત્યે સ્નેહ વગરનો, એવો શરીરની પણ ચિંતા નથી, એવો જ્ઞાની બધી જ આશાઓથી મુક્ત શોભાયમાન થાય છે.
આત્મજ્ઞાન પામેલ વ્યક્તિ જીવનમુક્ત નિરાશ થઈને શોભા પામે છે, કેમ કે સ્ત્રી પુત્ર અતિ સ્નેહ નથી, નિષ્કામ છે, કોઈ કામના રહી નથી, શરીર માટે ખાવાની પણ ચિંતા નથી, સ્વાભાવિક કોઈ પણ પ્રકારની ઈચ્છા વગર જે થાય એ મંજૂર છે, કેમ કે એ બધી આશાથી મુક્ત થઈ જાય છે, જેનાથી લાગણીનું જે સ્તર છે એનાથી જોડાયેલા રહેવાય અને એનાથી ઉપર થઈ જાય. સૂત્ર 85. યથા યોગ્ય મળેલું હોય એવું જીવન ચલાવવાવાળા, બધા જ સ્થળે સ્વચ્છંદ રીતે ફરવાવાળા અને જ્યાં સૂરજ આથમે ત્યાં જ સૂવાવાળો વ્યક્તિ આનંદમાં હોય છે. અષ્ટાવક્ર આત્મજ્ઞાનીનો પરિચય આપતા આગળ કહે છે કે હે રાજન, આત્મ સ્વરૂપને પામેલ વ્યક્તિ બધે જ વ્યાપ્ત છે. દરેક જગ્યાએ એનું અસ્તિત્વ, એની હાજરી છે. એની સ્વતંત્રતા ક્યાંય બાંધેલી નથી હોતી. એ દૂર દેશમાં પોતાની મરજી મુજબ ફરવા સક્ષમ છે. એવું નથી કે એ રાત્રે એને ઘરમાં સૂવું જરૂરી છે. જ્યાં સૂર્ય આથમે ત્યાં સૂઈને રાત પૂરી કરે. અષ્ટાવક્ર કહે છે, જ્ઞાની કંઈ ખાસ પામવાનો આગ્રહ ન રાખે. પ્રારબ્ધ એટલે મહેનતથી જે મળ્યું છે એમ જ વર્તે. વધારે લોભ નથી, કોઈ પ્રકારની મોહ માયા હોતી નથી અને હંમેશા સંતોષી છે. સૂત્ર 86. જે નિજ સ્વભાવવાળો ભૂમિમાં વિશ્રામ કરે. નિજ સ્વભાવ એટલે પોતાનો સ્વભાવ. જેને સંસાર ભૂલાઈ ગયો છે, એને શરીર રહેશે કે નહીં એની ચિંતા નથી. અષ્ટાવક્ર કહે છે, એવો જ્ઞાની કે જે સંસારના નિયમોમાં નથી જીવતો, પોતાના આત્મ સ્વભાવમાં જીવે છે, એ સંસારને ભૂલાવી દે છે. જેની કોઈ પ્રકારની વાસના જ રહી નથી, જે શરીરની વાસના પણ છોડી દે છે, કેમ કે એ શરીરથી આસક્ત નથી રહેતા, માટે જ મોતના સમયે એને કોઈ સંઘર્ષ નથી કરવો પડતો. એ મોતને પણ સહજ સ્વીકારી કરે છે. જે જીવનમાં શાંત અને સંતુષ્ટ છે, એને મૃત્યુના સમયે પણ શાંતિનો અનુભવ થાય છે. માટે જ્ઞાની ક્યારેય મરતો નથી, ખાલી માત્ર શરીર ત્યાગ કરે છે, કેમ કે આત્મા જ એનું કાયમી નિવાસસ્થાન છે. એ એમાં જ તલ્લીન રહે છે. સૂત્ર 87. ગૃહસ્થ ધર્મથી મુક્ત સ્વચ્છંદ ફરવાવાળો, દ્વંદ્વ વગર, શંકા વગર, લગાવ વગર એકલો જ્ઞાની વ્યક્તિ જ બધા ભાવમાં રમણ કરે છે. જ્ઞાની વ્યક્તિ બંધનોથી મુક્ત હોય છે. એ ખુલ્લા આકાશમાં સ્વચ્છંદ ફરવાવાળો હોય છે. એ દ્વંદ્વ રહિત હોય, પરમ આનંદમાં રહે છે. એ શંકા વગરનો હોય છે. એ એકલો અને ગૃહસ્થ ધર્મથી મુક્ત એ બધાયનો થઈ જાય છે. મહાન પણ થઈ જાય. લગાવ થવાથી માણસ તુચ્છથી બંધાઈ જાય. જ્ઞાની મોહ વગર વિરાટ સુખ ભોગવે છે. એ બધાય ભાવમાં ફરે છે. શરીરથી બંધાયેલો અજ્ઞાની શરીરના સુખ ભોગવી શકે છે, પણ આત્મજ્ઞાની સૃષ્ટિના મહાન સુખ ભોગવે છે. શરીર સુખ ક્ષુદ્ર છે. કોઈ એવું કહે કે અમે તો બહુ જ આનંદમાં રહીએ. એ બોલવું અને રહેવું બંનેમાં ફરક છે. આત્મસુખ વિરાટ છે. એમાં રમણ કરવાવાળો બધા ભાવમાં રમણ કરે છે. સૂત્ર 88. જે મમતા વગરના છે એને માટીનો ઢગલો અને સોનું સરખું છે. જેની હૃદય ગ્રંથિ તૂટી ગઈ છે, જેનો રજ તમ ધોવાઈ ગયા છે, એવા જ્ઞાની વ્યક્તિ શોભાયમાન હોય છે. જ્યાં સુધી જીવની અંદર મમતા છે ત્યાં સુધી વસ્તુમાં ભેદ દેખાય છે. સોના પથ્થરમાં ફરક દેખાય છે. સોનું એના માટે કિંમતી લાગે કેમ કે એના પ્રત્યે મમતા છે, નહીં તો એ નિર્મૂલ્ય છે. પોતાની જરૂરિયાત પૂરી કરવી એ લગાવ નથી, ન તો ખરાબ છે. લગાવના લીધે બિનજરૂરી વસ્તુનો સંગ્રહ કરવો એ ખરાબ છે. પણ જ્ઞાની સ્વચ્છ મનવાળો હોય છે, માટે માનસિક ઋણતા ન હોય. એની હૃદય ગ્રંથિ ખુલી ગઈ હોય. એનો રજ અને તમ ધોવાઈને શુદ્ધ સત્વ બની જાય. મમતા વગરનો, દ્વંદ્વ વગરનો બની જાય. એના માટે માટીના ઢેર, પથ્થર કે સોનામાં કોઈ તફાવત ન હોય. એવો લગાવ વગરનો વ્યક્તિ શોભાયમાન થાય છે. સૂત્ર 89. એવો જ્ઞાની કે જે લગાવ વગરના છે, મોહ વગરના છે અને હૃદયમાં કોઈ વાસના નથી. એવા તૃપ્ત જ્ઞાનીને કોઈની સાથે
સરખામણી કેવી રીતે થાય? જીવની ઈચ્છા અનંત છે, એ ક્યારે પૂરી ન થઈ શકે. જેને બહુ બધી ઈચ્છા અને વાસના હોય એ અતૃપ્ત જ રહે. જેની વાસનાનો નાશ થઈ ગયો હોય એ જે એની પાસે છે એમાં સંતોષી હોય, ન હોય તો પણ તૃપ્ત. જેને વાસના છે એ ઉલઝાયેલો રહે, એને સમાધાન મળે જ નહીં. જ્યારે જ્ઞાની સંતોષી અને શાંત, બધી ગ્રંથિ ખુલી ગઈ છે, એવા જ્ઞાનીની સરખામણી કોઈની સાથે ન થાય. સૂત્ર 90. વાસના વગરના વ્યક્તિ જેવું બીજું કોઈ નહીં, જે જાણે પણ અને ન પણ જાણે, જોવે પણ અને ન પણ જોવે, બોલે પણ અને ન બોલે. આત્મા અને પરમાત્મા અજ્ઞાનીએ ન કોઈ દિવસ જાણ્યું કે જોયું, પણ એમની સત્યતા એવી કે આત્મા જાણે કંઈ નહીં, પણ તોય પરમાત્મા છે. પુનર્જન્મ છે, સ્વર્ગ નરક છે. તું પરમાત્માને નથી માનતો તો તું નાસ્તિક છું, અજ્ઞાની છું, નરકમાં જઈશ, વગેરે વગેરે જેવું કેટલુંય માને અને કેટલુંય બોલે. જ્યારે જ્ઞાની બધું જાણી લે પછી કહે કે હું કંઈ જાણતો નથી, બધું ચોખ્ખું દેખાય છે, જોવે છે, પણ કહે છે કે હું કંઈ જોતો નથી. એ બોલે એમાં કંઈ પક્ષપાત ન હોય, કેમ કે એમને લગાવ અભિમાન વગરના છે. સૂત્ર 91. જેની બુદ્ધિ આ ઉત્તમ બહુ સારું કે આ બહુ નહીં સારું એવામાં ચાલતી જ ન હોય, અને જે નિષ્કામ છે એ પછી ભિખારી હોય કે રાજા, એ જ શોભાયમાન છે. જે જ્ઞાની છે એને ઉત્તમ વસ્તુમાં રસ નથી. જેને ઓછું ઉત્તમ છે એમાં કોઈ દોષ નથી દેખાતો. એવા જે નિષ્કામ જ્ઞાની છે, પછી એ રાજા હોય કે ભિખારી હોય, પણ આ સંસારમાં શોભે છે. રાજાઓમાં નિષ્કામ જનક અને શ્રી રામચંદ્રજી થયા, જેના યશનું આજ સુધી સંસારમાં લોકો ગાન કરે છે. વિરલામાં જડ ભરત, દત્તાત્રેય વગેરે જે શુભ ચરિત્રવાળા ખીલેલા ફૂલની જેમ બધાયની નજરમાં છે. સૂત્ર 92. જેને કપટ નથી, સાવ સરળ અસલ ચરિત્રવાળા યોગીને ક્યાં સ્વતંત્રતા, ક્યાં સંકોચ કે કોઈ નિર્ણય. જેને પરમ જ્ઞાન પામી લીધું, પરમ આત્માને જાણી લીધો, એને ક્યાં કપટ. એ સાવ સરળ અને શુભ ચરિત્રવાળા થઈ જાય. એમના માટે સ્વચ્છંદ, સંકોચ કે તત્વનો કોઈ નિર્ણય કરવાની ધારણા રહેતી નથી. એ પોતે બધાયથી અલગ અસ્તિત્વની સાથે જ જીવે. અસ્તિત્વનું એનું અનુશાસન, નિયમ, સંયમ હોય છે. એ માનવ સ્તરની સ્વતંત્રતા, સંકોચ વગરથી પરે થઈ જાય છે. સૂત્ર 93. આત્મામાં વિશ્રામ કરીને તૃપ્ત થયેલા, આશા વગરના અને શોક વગરના જ્ઞાનીને અંદર હૃદયમાં જે અનુભવ થાય છે એ કેવી રીતે અને કોને કહેવાય? આત્મજ્ઞાન પછી જીવ દુઃખ વગરનો અને ઈચ્છા વગરનો થઈ જાય. જીવ સંતોષી બની જાય. આવી સ્થિતિમાં જે વિશ્રામ એટલે કે એક ઠહેરાવની પોઝિશનમાં આવી જાય, એને કંઈક વિચિત્ર જ અનુભવ થાય, જે સંસારથી સાવ અલગ હોય. આ અનુભવ કહી ન શકાય, કેમ કે સાંભળવાવાળો આ સ્થિતિમાં નથી પહોંચ્યો, એને અનુભવ નથી, એને સમજાવવું મુશ્કેલ છે. માટે જે જ્ઞાની મૌન રહે છે, આત્મજ્ઞાનમાં બોધ હોય છે, એક અનુભૂતિ હોય છે, એમાં જુદી જુદી ધારણા, માન્યતા બધું જ પૂરું થઈ જાય. જેમ સપનું તૂટી જાય ને નવું જ દ્રશ્ય સામે આવે, એવી જ રીતે આત્મજ્ઞાનની પળ છે, એમાં સંસારરૂપી સપનું એક જ મિનિટમાં તૂટી જાય. નવા સંસારમાં એવો પ્રવેશ થાય કે જે એને ન પહેલાં ક્યારેય જોયો કે સાંભળ્યો. એવી સ્થિતિમાં ગુરુનો સાથ ન મળે તો ગાંડા પણ થઈ જાય. આત્માનો બોધ નિર્વિકાર અને શૂન્યાવસ્થામાં જ થાય, અને એ જ ધ્યાન અને સમાધિ. મન જ્યારે શૂન્ય થાય ત્યારે આત્મા પૂર્ણ પ્રકાશમાં પ્રકટ થાય છે. ધ્યાનમાં વિષય ન હોય, વિષય હોય તો ધ્યાન ન હોય. ચિંતન મનન પણ ધ્યાન નથી. ધ્યાન કરવાથી ધ્યાન ન થાય. અક્રિયા એ જ ધ્યાન છે. અષ્ટાવક્રની દિશા જ અક્રિયા તરફ છે. એમાં જ જ્ઞાન, પાઠ, જાગરણ બધો જ અનુભવ પછી જીવ પોતે જ આત્માની સાથે જોડાયેલો અનુભવ કરે છે. સૂત્ર 94. જે સૂતા પણ સૂતેલો નથી, સુષુપ્ત અવસ્થામાં નથી,
અને જાગતા પણ જાગતો નથી, એવો જ જ્ઞાની પળપળ તૃપ્ત છે. સૂવે બંને, જ્ઞાની અને અજ્ઞાની. અજ્ઞાની સપનામાં ખોવાઈ જાય, જ્ઞાની સપનામાં પણ જાગતો હોય. સપનામાં પણ એને ખબર હોય કે એ સપનું જોવે છે. એવી રીતે સૂતા પણ જાગતો હોય. સુષુપ્ત અવસ્થા એટલે જીવનો સંબંધ આત્મા સાથે થાય, જેને આનંદનો અનુભવ થાય. યોગી જાગતો રહીને એનો અનુભવ. એવી જ રીતે જાગતા રહેવાની સ્થિતિમાં પણ હંમેશા આત્મામાં લીન રહીને બહારની વસ્તુથી પ્રભાવિત નથી થતો. માટે જ જાગેલો પણ નથી જાગેલો. એ જાગેલો હોય કે સપનામાં, સુષુપ્ત સ્થિતિમાં, ત્રણેય સ્થિતિમાં આત્માનો અનુભવ કરે એવો જ્ઞાની વ્યક્તિ જ સંતોષી છે. સૂત્ર 95. જ્ઞાની ચિંતા સાથે પણ ચિંતા વગરના, ઇન્દ્રિયો સાથે પણ ઇન્દ્રિયો વગરના, બુદ્ધિ સાથે પણ બુદ્ધિ વગર, અભિમાન સાથે અભિમાન વગર. જ્ઞાની વ્યક્તિ ચિંતાવાળો થાય પણ ચિંતા ન કરે, દુઃખી ન થાય. જ્ઞાની ઇન્દ્રિયો સાથે બધી ઇન્દ્રિયો પોતપોતાનું કાર્ય કરે. જ્ઞાનીની વાસના એમાં ન હોવાથી એના તરફ ખેંચાય નહીં. એ ઇન્દ્રિયોનો ઉપયોગ જરૂરિયાત પ્રમાણે કરે, ઈચ્છાના કારણે નહીં. જ્ઞાની બુદ્ધિનો ઉપયોગ પણ પોતાની ઈચ્છા મુજબ કરે. એ એની બુદ્ધિનો માલિક હોય, બુદ્ધિ એની માલિક નહીં. જ્ઞાની જરૂર પડે ત્યારે અભિમાનનો ઉપયોગ કરે અને નમ્રતાનો પણ એનો સેવક ન બને. જ્ઞાની કુદરતી નિયમમાં અડચણ ન કરે, ન તો એમાં કોઈ સહયોગ કરે. જે થાય એ પ્રારબ્ધથી થાય એવું સમજીને જવા દે. સૂત્ર 96. જ્ઞાની ન તો સુખી છે ન તો દુઃખી છે, ન એકલો કે ન તો કોઈ સાથે, ન મુમુક્ષુ કે ન તો મુક્ત, ન કંઈ હોય કે કંઈ ન હોય. જ્ઞાની સંભાવવાળો હોય, હંમેશા માટે એક રસ. અજ્ઞાની અતિ માટે ભટકે. જ્ઞાન એક રસ્તામાં છે, અતિમાં નહીં. અભિમાની અતિમાં આનંદ લે. જ્ઞાની એક બેલેન્સ જેવા હોય, જે આવા અતિઓની વચ્ચે પણ ધ્યાન ટીકાઈને બેઠા હોય છે. નહીં તો બધી જ સાધના નકામી થઈ જાય. અષ્ટાવક્ર કહે છે, જ્ઞાની ન સુખી ન દુઃખી, ન સંગતમાં કે ન એકલા, ન મુક્ત કે ન બંધાયેલા. કંઈક હોવાની માન્યતા કે નહીં હોવાનું અભિમાન, એક જ સ્થિતિ. સૂત્ર 97. જ્ઞાની પુરુષને ખલેલમાં પણ કોઈ ખલેલ ન હોય, સમાધિમાં સમાધિવાળો ન હોય, મૂર્ખતામાં મૂર્ખ ન હોય, પંડિતાઈમાં પંડિત ન હોય. જે જ્ઞાનીને આત્મજ્ઞાન પછી એકત્વની સ્થિતિ મળી ગઈ હોય, એ અડચણ સહન કરી લે, એનાથી કોઈ દુઃખ ન થાય. સમાધિવાળો હોય છતાં સમાધિવાળો ન હોય. જે સમાધિનો હંમેશા અભ્યાસ કરતો હોય, એ દોડતો ન હોય છતાં જડરૂપ દેખાય, પણ એ પૂર્ણ ચૈતન્ય છે અને જાગૃત છે. એમનામાં પંડિતાઈ તો છે, પણ પંડિતોની જેમ જ ન તો અભિમાન કે ન તો પ્રદર્શનની ભાવના છે. સૂત્ર 98. મુક્ત જ્ઞાની બધી જ સ્થિતિમાં સ્વસ્થ છે. કરેલા કે કરવા યોગ્ય કર્મમાં સંતોષી છે. એ તૃપ્ત, હંમેશા સમાન. કંઈ ઈચ્છામાં કરેલા કે નહીં કરેલા કર્મને યાદ નથી કરતા. જીવન મુક્ત હોય એને પ્રારબ્ધથી જેવી સ્થિતિ મળેલી હોય એમાં એ સ્વરૂપમાં સ્વસ્થ મનવાળા હોય છે. એને ઉચાટ ક્યારેય ન હોય. પહેલાં કરેલા એમ જ કરવાના હોય એવા બધા કાર્યોમાં સંતોષી મનવાળા હોય. કેમ કે હઠ એટલે આગ્રહ કોઈ રીતે ન હોય. માટે જ એ કરેલા કે નહીં કરેલા કામ માટે ન તો એને યાદ કરે કે આ કામ મેં કર્યું છે અને આ કામ નથી કર્યું. સૂત્ર 99. જીવન મુક્ત પુરુષ ન એના વખાણમાં ખુશ થાય કે નિંદા સાંભળીને ગુસ્સે થાય, મૃત્યુ માટે ચિંતા હોય કે દુઃખી થાય, અને જીવન માટે ખુશ થાય. જેને વખાણ કે નિંદાની અસર થાય છે એ જ્ઞાની નથી. એની અંદર અભિમાન છે, જેનાથી નિંદા અને વખાણની અસર થાય છે. નિંદા સાંભળીને ગુસ્સો અને વખાણથી ખુશી. જીવન મુક્તિને મોત કે જીવનની કંઈ અસર ન હોય. જ્ઞાની આત્મામાં જીવે, કોઈ લહેર કે વિક્ષેપની અસર ન થાય. જ્ઞાની આત્મામાં જીવે, જે નિત્ય ચૈતન્ય છે,
જેનું મોત થતું જ નથી. શરીરમાં જીવવાવાળા અજ્ઞાનીનું મોત થાય અને એ જ મોતથી એ બીવે. સૂત્ર 100. શાંત બુદ્ધિવાળો વ્યક્તિ ન તો માણસથી ભરેલા શહેર બાજુ ભાગે કે ન તો જંગલ બાજુ. એ બધી જ જગ્યાએ અને બધી જ પરિસ્થિતિમાં સંભાવથી સ્થિર રહે છે. જેને પરમ તત્વને જાણી લીધું, જેને આત્માનો અનુભવ થઈ ગયો, જેને પરમ મળી ગયું છે, એની બધી જ ભાગદોડ પૂરી થઈ જાય, બધી જ ઈચ્છા આકાંક્ષા પૂરી થઈ જાય, એને સૃષ્ટિમાં સમનો અનુભવ થઈ જાય, જેનાથી એને સંભાવ ઊભો થાય. એવો જ્ઞાની શાંત બુદ્ધિવાળો થઈ જાય. એ બધી જ જગ્યાએ બધી જ સ્થિતિમાં સંભાવથી સ્થિત રહે છે. પછી એ દેશ હોય કે શહેર કે વન હોય કે ભીડવાળી જગ્યા હોય કે એકાંત સ્થાન હોય. આ જ જ્ઞાનીની સ્થિતિ અને આ જ પરમ જ્ઞાન. અહીંયા આપણે 100 સુધીના સૂત્રોની સમજૂતી જોઈએ. સાવ સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. 100 સૂત્રીના આ વ્યાખ્યાન અને સમજૂતી પછી કથાને અહીંયા વિરામ આપીએ. આગળ ફરી મળીશું. સર્વને મારા ઓમ નમો નારાયણ.